મેડમ, મને શરદી મટવાનું નામ જ નથી લેતી. સવારે ઉઠું એટલે માથું ભારે ભારે લાગે છે, નાક બંધ થઈ જાય છે અને આંખની નીચે દુખાવો રહે છે. શું મને સાઇનસનો પ્રોબ્લેમ હશે? તમારા સિમ્ટમ્સ પરથી એવું લાગે છે કે તમને સાઇનોસાઇટિસ થયું છે. સાઇનસ એટલે બેઝિકલી ચહેરાના હાડકામાં રહેલા પોલાણો કે જેની અંદર નોર્મલી હવા હોય, બટ જ્યારે તેમાં સોજો આવે કે કફ ભરાઈ જાય તો પછી ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ હોય અને એમાં સાઇનોસાઇટિસ થાય છે. તો શું મારે આજીવન દવા લેવી જ પડશે? ના, એક્યુટ કેસીસની અંદર કાયમી દવાની જરૂર નથી હોતી. દવાની સાથે સાથે તમે આ 3 સ્ટેપ ફોલો કરશો તો જલ્દી રાહત મળશે. ફર્સ્ટ, સ્ટીમ ઇન્હેલેશન એટલે કે વરાળ. દિવસમાં 2 વાર વરાળ લેવાની, જેનાથી અંદર જામેલો કફ નરમ પડશે અને જાતે જ ઇઝીલી નીકળી જશે. સેકન્ડ, પુષ્કળ પાણી પીવો. પાણી પીવાથી કફ પાતળો થાય છે અને ઇઝીલી સાફ થાય છે. થર્ડ, જલનેતી. જો તમે શીખી શકો તો આ નાક અને સાઇનસ ક્લીન કરવા માટેની પરફેક્ટ ટેકનિક છે. એનાથી ખૂબ સારી રીતે નાક અને સાઇનસની સફાઈ થઈ શકે છે. તો પછી ઓપરેશનની જરૂર ક્યારે પડે? જ્યારે સાઇનસની અંદર મસા બની ગયા છે અને દવા અને પરેજીથી પણ ફરક નથી પડતો, ત્યારે જઈને ઓપરેશનની સલાહ આપીએ છીએ. દરેક શરદી સામાન્ય નથી હોતી, આ સમજો. અને આ રીલ તમારા એવા મિત્રને શેર કરો કે જે રોજ સાથે રૂમાલ લઈને ફરે છે.